हेलो दोस्तों, तो अभी बज गए हैं 7:15। अभी हम बनाने वाले हैं हमारे घर पे चीज़ कॉर्न पराठा। तो उसकी रेसिपी के लिए हमने यहाँ पे कॉर्न है उसने हमने आधा सा क्रश कर लिया है। इसमें आदू मरची और ડુંગળીની પેસ્ટ છે અને આ છે પરાઠાનો લોટ છે જેમાં અમે ઘઉં યુઝ કર્યા છે, રોટલીનો અને ભાખરીનો। આવી રીતે મમ્મી ક્યાંથી આવ્યા તમે? दूध लेवा गया था। मम्मी आज आइला ज आवे छे। मम्मी ने दीवाबत्ती टाणो થઈ ગયું। હા, दीवाबत्ती टाणो થઈ ગયું છે। તો અમારા લાલાજી છે, જોઈ લ્યો તમે એને ના વાઘા જોવો। ઓલી નહીં નોતે હવારમાં ઘરણો છું મન કે બીડાવાળા આવીને તો મંત્ર હતો તો બીડાવાળા ન ગઈ એક એક નો આવી ને હા મંત્ર ને અમારે મજા નથી અને તાવ આવી ગયો છે। હમણાં ઈસાપુતારા ગયો તો ને પહેલો તો વેરનો કાટ નાખ્યો તો ભાઈ। હા, પહેલા રાત એટલે તાવ ચડ ઉતર થઈ ગયો। મેં દીદીને સવાર ફોન કર્યો ને તો દીદી એમ કહેતા હતા કે તાવ ચડ ઉતર થઈ ગયો છે। વરસાદ ઉતર થઈ જાય ને કાટ નાખ્યો એને વરસાદનો પલડો અને આવા વાતાવરણ તડકા ફૂલ પડશે ને વરસાદ પડે ત્યારે વરસાદ એવું વાતાવરણ બરાબર ને મમ્મી? તો ચાલો હવે અમે બનાવીએ છીએ, તમને બનાવીએ અને બતાવીએ કે કેવા બને છે ચીઝ કોર્ન પરાઠા। ચીઝ ને દહીં ને એવું બધું અહીંયા આવી ગયું છે, અહીંયા બટર છે। તો ચાલો દોસ્તો, આપણે આજે બનાવીએ છીએ ચીઝ કોર્ન પરાઠા। તો એના માટે આપણે કોર્નને ક્રશ કરી લીધા છે, આછા પાતળા, વધારે નહીં, થોડુંક બાવા હિન્દી। અને આમાં છે મરચી છે, ઓનિયન છે અને ગાર્લિક, આને શું કહેવાય અદરકને જિંજર। તો મેં અત્યારે આની અંદર કોર્ન છે, ઓનિયન છે, એમાં મેં ચાટ મસાલો નાખ્યો છે, આમાં સિક્રેટ મસાલો છે તે મેં નાખ્યો છે, અને મેં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આ બંને વસ્તુમાં એડ કરેલી છે। વધારે માટે હું શેઝવાન સોસ યા મીઠો જે ટમેટો કેચઅપ છે ગમે તે એક યુઝ કરી શકું છું। તમારે જેવું તીખું ખાતું હોય, મારા હસબન્ડને બહુ તીખું નથી ભાવતું, લાઇટલી છે, એટલે હું ખાલી મારા જ તે હું કહેવાય પરાઠામાં શેઝવાન સોસ યુઝ કરીશ। શેઝવાન સોસ બહાર કાઢવાનો રહી ગયો છે, આપણે તો જરા શેઝવાન સોસ બહાર કાઢશું। એ રહી અમારી શેઝવાન ચટણી। આ રહી આપણી શેઝવાન ચટણી। તો તીખું ખાવા માટે આ અને લાઇટ કરવા માટે મારા હસબન્ડ માટે આ સોસ આ થોડો પૂરો થવા આવ્યો છે। અમે કોઈ પણ વસ્તુ પૂરી થાય પછી જ લાવી, કારણ કે અમે બહુ વાસી નથી ખાતા, રોજે રોજનું તાજે ખાઈએ છીએ। આ અમે લાવ્યા એનું વધીને 15 થઈ ગયા હશે અને બસ અમે એટલું જ ખાઈએ, એનાથી વધારે નથી ખાતા। અને મિક્સ કરી આપણે પછી ટેસ્ટ થોડોક કરશું કે કેટલું સ્વાદ, મીઠું, નમક કેટલું છે। આ આપણું રહ્યું ચીઝ, તો ચીઝ આપણે એડ કરશે આપણે આમાં। જરા આને મને ખોલી આપો ને, જરા ખોલી આપો ને મને। પેલું કે ને હસબન્ડ બાજુમાં હોય, ઘરે હોય ત્યાં સુધી આપણાથી કંઈ ના ખોલે, ન હોય તો આપણે બધું થઈ જાય, તેલનો ડબ્બો પણ ઉપડી જાય। કેટલા ખોલવાનું? બધા નાખી દે બધા। કારણ કે ક્વોન્ટિટી તમે જુઓ, ચીઝ કોર્ન પરાઠા નામ જ ચીઝ કોર્ન છે। હું છે ને પહેલાં આપણા બે માટે જ કરવાનો હતો એટલા જ લેવા હતા, પછી કોર્ન વધારે હતા ને તો પછી મમ્મી માટે પણ કરી નાખ્યા। પપ્પા માટે ટેસ્ટિંગ છે, પપ્પાને ના ભાવે તો એની માટે ભીંડાનું શાક ને ભાખરી કરવાની છે। આપણે ખબર આની પહેલાં આપણે ઓપન સેન્ડવિચ, આપણે પીઝા સેન્ડવિચ બનાવી। અમે પપ્પા માટે તો પોટેટોસ બાફી નાખ્યા હતા, બધું કરી નાખ્યું હતું કે ના ભાવે તો આપણે પપ્પાને આ કરજો। હવે તો પપ્પા એ સેન્ડવિચનું નામ જ નથી રહેતા કે પટેટો વાળી ખાવી છે, એમ જ કે ઓપન સેન્ડવિચ બનાવો, ઓપન સેન્ડવિચ બનાવો। અમને બીક હતી કે નહીં ભાવે। તો ચાલો, ચીઝ આપણું બધું ખમણાઈ ગયું છે, આપણે એને મિક્સ કરી નાખીએ હવે સારી રીતે। અને થોડોક આપણે કેચઅપ પણ એડ કરીએ છીએ, આપણે સોસ પણ એડ થઈ ગયો છે, થોડોક જ કર્યો છે લાઇટલી, નકર પછી બહુ કોર્ન સ્વીટ હોય અને આ કેચઅપ એ સ્વીટ જ છે તો વધારે સ્વીટ થઈ જાય, એના માટે આપણે લાઇટ જ એડ કરીએ છીએ। આ રેસીપી બધા માટે છે જે તીખું ખાતા હોય કે પેલું ખાતા હોય, કારણ કે જે તીખું ખાતા હોય એના પરાઠામાં આ સોસ તમે એડ કરી શકો છો। નોર્મલી આપણે કેવું થાય કે આપણે અલગ અલગ બધી વસ્તુ કરવું પડે, આ મસાલો જે છે એ એક જ વખત બનાવી નાખવાનો, બધા માટે ચાલે એ રીતે। તો અહીંયા આપણે લોટ લઈ લીધો છે, પરાઠા વણશું પહેલાં આપણે મસાલો કરશું, થોડુંક હાથેથી જ વણી નાખશું, પછી એમાં આપણે પાછો લોટ નાખશું, પછી એકદમ સાવ હળવા હાથે વણીશું આપણે। આ તો આખું પરાઠું જે રેડી થઈ ગયું છે, અમે અહીંયા શેકવા માટે બટર લીધેલું છે, અને આ ગરમા ગરમ ક્રિસ્પી પરાઠું રેડી છે।
તો સંદીપ ટેસ્ટ કરીને કહેશે આપણને કેવું છે ન્યુ છે એ. હાલો